સદીના અંત સુધીમાં મુંબઈનો 21%, ચેન્નઈનો 18% વિસ્તાર ડૂબશે. કેનેડાની યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ. કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર સદીના અંત સુધીમાં સમુદ્ર સ્તર વધશે. તેના કારણે મુંબઈનું 21% અને ચેન્નઈનો 18% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ શકે. આ બદલાવથી લાખો લોકો પ્રભાવિત અને અર્થતંત્ર પર પણ અસર પડશે. કાર્બન ઉત્સર્જન નહીં રોકાય તો સ્થિતિ વધારે ગંભીર બની શકે. અરબી સમુદ્રમાં જળસ્તર લગભગ 1.7 ફૂટ વધશે. નજીકની ઇમારતો ડૂબી શકે. મુંબઈ, ચેન્નઈ ઉપરાંત કોચી, મેંગલુરુ, વિશાખાપટ્ટનમ, પુરી અને પારાદીપ જેવા શહેરો પણ જોખમમાં. દુનિયામાં લગભગ 10 કરોડ ઇમારતો ડૂબી શકે તેવી સંભાવના. તાપમાનના વધારાથી હિમશિલાઓ જલ્દી પીઘળવા લાગી છે, જેથી સમુદ્રમાં વધારો થશે. હવામાન બદલવાથી પૂર અને ડૂબાણના ખતરા વધી જશે. સંશોધકોએ કહ્યું છે કે હવે આયોજન કરવું અને કાર્બન ઉત્સર્જન ઘટાડવું જરૂરી. શરૂ થનારા પગલાં ભવિષ્યમાં જોખમ ઘટાડવામાં મદદરૂપ થશે.